રામપરામાં પપ્પાને ઘીરે તો જો હવે ધાબામાંથી વ્યા હેઠે કોઈ જતા નહીં એટલે જો આ શું બધા કરો છો હા અમાર ને એ તો નિશાળે લઈ જશે ભણવા પછી વ્યા ખબર હોય તો હા રજા હોય તો લાવવાનો હોય નકર નહીં લાવવાના નિશાળ નહીં પાડવાની તો આપણે બે જઈએ આયા સવારી મનેશ્વી તો કરે નહીં મનેશ્વી તો જો મન ભારે મન કરે તો હંતાઈ દે કા હંતાઈ દે મમ્મી આતું તો આપણે તો માવો લઈને બે જઈએ હવે તો બે જઈએ અને ઉતા તું ના કેમ બોલાઈ જાય આ તો કરો આય ફોટો મને દેખાય તો કરો ફોટો લાઈક જો દે માતો તું ક્યાં પડી ગયો છે ફોટો દેખાડે છે ક્યાં ગયા તા દીક્ષિત ને બે જો ફોટો તું કાલ પડી ગયો તો સો આ દીક્ષિત ઓલા ઉતાર માછી મત દૂસરા નહીં તો ક્યાં પડ્યો તો કાલે માર છોડી બા ઈજો બા આપણે બધું કટિંગ કરી નાખ્યું છે બદામનું કાજુનું એવું બધું તો હવે આડદનો લોટ આપણે ઘી નાખીને જો શેકવા માંડ્યા છે તો એ મેગી છે સુલો હા હા જો એ મારા ભાઈ બી નાખે છે અને આપણે આમ હલાવી છીએ કા તાર મમ્મી શું કરે રસોડામાં દીધી તળે છે તો માવો આપણે લાદવા શેકી લઈ જાય છે રસોડામાં કા દીકરી હા ચારો લઈને બાર આવ્યા હોય ચોખાવા પડે હવે આ લોટ અડદનો શેકી નાખ્યો છે અને માવો આપણે નાખવા મીઠા છે માવો અસર મિક્સ થઈ જાય આમાં લોટમાં હા થોડો અડદિયો બનાવવામાં 3 જણા છે 3 જણા જઈએ ને આમાં દાજી જાય છે પાતળું એટલે 3 જણા હલાવવું પડે આમાં જો આપણે નાખ્યો અને દીક્ષિતના મમ્મીની હલાવે છે જો ઉતાર મમ્મી કા બધા હલાવે છે કા મને શું બાવણ ખડખડ કરવા માંડી છે ઘડી તો અસુર આવી ગઈ છે અને અડદિયો બનાવવાનો હતો ને એ જો આપણે આ રીતે બધું નાખી દીધું છે અને જો મીઠાશ નાખવામાં થાય જો બદામ નાખી કાજુ નાખ્યા ગોંદર નાખ્યા ધરાક તો પેલા નાખી દીધી કા આમાં તો તાત્કાલિક હોય બોલી કઈ વાર ન લગાડવી પડે આપણે મીઠાશ હલાવવા અડદિયો અને એમને અડદિયો બનાવ્યો તો મારી મમ્મીની જો દહીં સારું મેથી થાય છે અજતાની સારું માણા કાઢી સારું ગરમા ગરમ લાયા હતા એટલે જો આવો તો બટકા છે તો મીઠિયા ભાંગી ગયો ટૂંકો થોડો થઈ ગયો બટકા નહીં જાય ખાવા મીઠા નહીં જાય એમ કે બીજે બહુ ભાવે કાજે બહુ ભાવે ને હે ને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બાય બાય